ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પાવરની ચર્ચા કરવાની છે. જો આની પહેલાં પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાંથી જ્યારે આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ ત્યારે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને એનું સૂત્ર આપણે શોધ્યું હતું. તો અહીંયા આગળ લાગુ પડેલ એસી વોલ્ટેજ V બરાબર VM સાઇન ઓમેગા ટી છે, જે સમય અનુસાર સાઇન વિધેય અનુસાર બદલાય છે. અને એના ઉપરથી પ્રવાહ, તો જો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2 મળે છે. તો આ બંનેની અંદર જુઓ તમે પાછળ કળા, તો અહીંયા આગળ કળા ઓમેગા ટી છે અને અહીંયા આગળ ઓમેગા ટી માઇનસ π/2. એનો મતલબ કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં કળાની અંદર π/2 જેટલો પાછળ છે. એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ થશે. એના પછી આપણે એના I અને Vના આલેખો પણ જોયેલા. જુઓ આ પ્રમાણેનો આલેખ હતો. તો જુઓ આ વોલ્ટેજ દર્શાવે છે, આ પ્રવાહ દર્શાવે છે. તો જુઓ આ કેટલો પાછળ છે, તો આ જ્યારે 0 છે ત્યારે આ લઘુત્તમ છે. આ એટલે કોણ? વોલ્ટેજ. વોલ્ટેજ જ્યારે 0 છે ત્યારે પ્રવાહ કેટલો બતાવે છે? લઘુત્તમ બતાવે છે. વોલ્ટેજ જ્યારે મહત્તમ થાય છે ત્યારે પ્રવાહ 0 છે. એનો મતલબ કે બંને વચ્ચેનો જે તફાવત છે એ કેટલાનો છે? π/2 જેટલો. હવે આ જ વસ્તુ આપણે અવરોધમાં ભણી ગયા. તો અવરોધની અંદર આપણે આ પ્રમાણેનો આલેખ જોયેલો. જુઓ બરાબર. તો એ બંનેનો કળા તફાવત જે છે એ કળા તફાવત આમ તો કહી શકીએ શૂન્ય, અથવા તો સમાન પણ કહી શકીએ. બરાબર. જો આપણે સમયના સંદર્ભમાં વિચારીએ તો કળા તફાવત સમાન કહેવાય. જો અહીંયા આગળ 0 થાય છે એટલે સમાન, અહીંયા આગળ π/2, તો π/2 એ બંને મહત્તમ થાય છે એટલે કળા તફાવત સમાન. ક્લિયર? ઓકે. તો આ વસ્તુને આપણે સમયના સંદર્ભમાં કહેવું હોય તો શું કહીશું કે I એ V કરતાં 1/4 આવર્તકાળ એટલે કે T/4 જેટલો પાછળ છે. ક્લિયર? જો T/4, જો આખું એક પૂર્ણ સાયકલ થતાં લાગતો સમય કેટલો થાય? આવર્તકાળ T જેટલો. તો ચલો આટલું થતાં કેટલો લાગે? T/4. ઓકે, એ તો ખ્યાલ આવી ગયો છે. ચલો, અને આને આ પ્રમાણે પણ લખાય. જુઓ T ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2π/ω થાય ને, કારણ કે ઓમેગા બરાબર શું છે સૂત્ર? ઓમેગા બરાબર 2π/T. તો T બરાબર શું થાય? 2π/ω. T બરાબર 2π/ω અને નીચે 4. તો જુઓ અહીંયા 2 રહેશે. તો આને આ પ્રમાણે પણ લખી શકીએ આપણે કે π/2ω બરાબર, જેટલો પાછળ છે. જો આ બધું આપણે ભણી ગયા. ક્લિયર? એક મિનિટ જરા સાફ કરી દઈએ. ઓકે. હવે આના પરથી આપણે પાવરની ચર્ચા કરવાની છે. તો જો અવરોધની અંદર પાવર તો કંઈક મળતો હતો. એનો મતલબ કે જ્યારે અવરોધમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે પાવરનો વ્યય થતો હતો. તો શું એવું જ ઇન્ડક્ટર માટે થશે? ઇન્ડક્ટરની અંદર પાવરનો વ્યય થશે? જો આપણે અહીંયા આગળ એ જ પ્રશ્ન ભણવાનો છે, પાવરની ચર્ચા કરવાની છે. તો ઇન્ડક્ટરની અંદર પાવરનો વ્યય થશે? નહીં થાય. અને નહીં થાય તો કેમ નહીં થાય? બરાબર, એ બધાની ચર્ચા આજે આપણે અહીંયા આગળ કરવાની છે. અને એની પાછળનું ફિઝિક્સ શું છે એ જ ભણવાનું છે અહીંયા આગળ. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જુઓ તો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણી જોડે V છે અને I છે, અને V × I કરો એટલે પાવર P મળે, કારણ કે P ઇઝ ઇક્વલ ટુ V × I છે. ઓકે. તો જો આ T સમયે વોલ્ટેજ આપણે અહીંયા એપ્લાય કરેલું છે, તો આપણે કોઈ T સમયે તત્કાલીન પાવર લખીએ. તો જુઓ અહીંયા આગળ કે ભાઈ T સમયે તત્કાલીન પાવર P બરાબર શું થશે? V × I. કોના માટે લખીએ છીએ આપણે? ઇન્ડક્ટર માટે લખીએ છીએ. તો શું લખાશે? L. બરાબર, PL ઇઝ ઇક્વલ ટુ V × I. ઓકે. તો ચલો આપણી જોડે V ની કિંમત છે, આપણી જોડે I ની કિંમત છે, મૂકી દઈએ અહીંયા આગળ. તો જુઓ PL બરાબર V ઇઝ ઇક્વલ ટુ શું છે? VM સાઇન ઓમેગા ટી ઇન્ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2. જુઓ હવે
આને આ પ્રમાણે લખી દઈએ, VM IM નજીક લાવી દઈએ, સાઇન વાળા નજીક લાવી દઈએ બધો. તો જુઓ PL ઇઝ ઇક્વલ ટુ VM IM સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ચલો બરાબર છે. તો જુઓ અહીંયા આગળ આ પદમાં હવે અહીંયા પાઈ બાય 2 જે છે એ માઇનસ છે અને ઓમેગા ટી પ્લસ છે. તો હું આને આગળ લખું અને આને પાછળ લખું તો આ અહીંયા માઇનસ છે આગળ આવશે એટલે માઇનસ પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી થશે. અને આ માઇનસ જે છે એને આપણે અહીંયા આગળ લઈ જઈએ, બરાબર. તો જુઓ અહીંયા આગળ, તો આ માઇનસ હું આગળ લખું, ધેરફોર PL ઇઝ ઇક્વલ ટુ, PL મતલબ ઇન્ડક્ટરનો પાવર, હા. તો માઇનસ આગળ લખીએ તો માઇનસ VM IM સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. ક્લિયર? તો હવે સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી, સોરી પ્લસ નહીં માઇનસ આવશે, હા, કેમ કે જુઓ અહીંયા આગળ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, સોરી હા ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થઈ એટલે ઓમેગા ટી અને માઇનસ એટલે માઇનસ પાઈ બાય 2 એટલે સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી. ઓકે, જુઓ PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM સાઇન ઓમેગા ટી. હવે સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી, તો સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી એટલે શું થશે? કોસ ઓમેગા ટી, કોસ ઓમેગા ટી. તો હવે અહીંયા આગળ PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી થઈ ગયું. હવે અહીંયા જમણી બાજુએ 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, બરાબર, અહીં લખી દો, અથવા તો કારણ કરીને લખી દઈશું કે 2 વડે ગુણતા અને ભાગતા, બરાબર. ચલો અને 2 વડે ગુણી અને 2 વડે ભાગીએ તો PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ચલો VM IM 2 વડે ભાગ્યા અને 2 વડે ગુણ્યા સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. ક્લિયર? જો આખાના ભાગાકારમાં છે અને આટલું લખીએ તો પણ ચાલે. જો PL ઇઝ ઇક્વલ ટુ, હવે 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી, એટલે આ જે ઇક્વેશન છે આના જેવું છે. કેવું? તો જુઓ 2 સાઇન થીટા કોસ થીટા, અને 2 સાઇન થીટા કોસ થીટા હોય તો શું લખાય? સાઇન 2 થીટા. ક્લિયર? હવે થીટાની જગ્યાએ શું લખવાનું છે? ઓમેગા. ક્લિયર? ઓકે, તો જો આ પ્રકારનું ઇક્વેશન થાય, સાઇન 2 ઓમેગા, તો માઇનસ VM IM બાય 2, અને આની જગ્યાએ આપણે લખવાનું સાઇન 2 ઓમેગા ઇન્ટુ ટી. કોના ઉપરથી? તો આના ઉપરથી આવે. ક્લિયર? ઓકે, તો PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM સાઇન 2 ઓમેગા ટી બાય 2. તો આ મળ્યો તમને, આ જે મળ્યો તમને તત્કાલીન પાવર મળે, એટલે કે કોઈ ટી સમય પાવર મળે. એટલે આ થઈ ગયો તત્કાલીન પાવર થઈ ગયો. પરંતુ આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન, બરાબર, આવર્તકાળ ટી દરમિયાન, સરેરાશ આવર્તકાળ દરમિયાન, સોરી સરેરાશ પાવર જોઈએ છે એક પૂર્ણ ચક્ર દરમિયાન, પરંતુ આપણે અહીંયા એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર લઈશું. જુઓ તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર, ચલો તો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ, આખાનું સરેરાશ લેવાનું, તો જો સરેરાશ માઇનસ VM IM બાય 2 સાઇન 2 ઓમેગા ટી. ચલો આ તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે 12 IS, એટલે એની સરેરાશ તો એ જ રહેશે, એટલે માઇનસ VM IM જો VM IM બાય 2 એવરેજ કોની નીકળશે? સાઇન 2 ઓમેગા ટીની, બરાબર છે.
પણ અહીંયા જે સાઇન ટુ ઓમેગા ટી છે એની જુઓ સરેરાશ વેલ્યુ કેટલી મળે છે 0. બરાબર. એક આવર્તકાળ દરમિયાન સાઇન વિધેયની સરેરાશ કિંમત કેવી મળે આપણને 0 મળે, કારણ કે જેટલા ધન મૂલ્યો છે એટલા જ ઋણ મૂલ્યો મળે છે. ક્લિયર? તો આની વેલ્યુ આપણને સરેરાશ વેલ્યુ 0 મળશે. એટલે અહીંયા લખો પરંતુ સાઇન ટુ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0. આગળ આપણે આ વસ્તુ સાબિત કરી છે. ક્લિયર? ઓકે. એટલે કે એક આવર્તકાળ દરમિયાન સરેરાશ કેટલી થાય એની 0 થાય. એટલે આ 0 થઈ જશે તો આ પદ કેવું થઈ જાય 0, એટલે માઇનસ Vm Im/2 ઇન્ટુ 0, એટલે સરેરાશ પાવર 0. સરેરાશ પાવર કેવો થઈ જશે 0. ચલો, સરેરાશ પાવર 0 થાય છે એનો મતલબ કે અહીંયા આગળ પાવરનો વ્યય થતો નથી. બરાબર. આમ તમારે એક સેન્ટેન્સ લખવું હોય તો અહીંયા લખી દેવાય કે આમ ઇન્ડક્ટરમાં વ્યય પામતો પાવર સરેરાશ પાવર 0 હોય છે. એટલે કે અહીંયા આગળ ઇન્ડક્ટર જ્યારે એસી પરિપથમાં જોડેલો હોય ત્યારે પાવરનો વ્યય થતો નથી. અહીંયા આગળ ઉર્જા બગડતી નથી. એટલે કે ઇન્ડક્ટર ઉર્જા બગાડતું નથી. બરાબર. પાવર બગાડતું નથી. જ્યારે અવરોધ આપણે જોડ્યો હતો તો અવરોધની અંદર પાવરનો વ્યય થતો હતો ઉષ્મા ઉર્જા સ્વરૂપે, અને એ ઉષ્મા ઉર્જા વાતાવરણની અંદર શોષાઈ જાય. જ્યારે આની અંદર ઉષ્માનો એટલે કે પાવરનો વ્યય થતો નથી. તો એના પાછળનું શું રીઝન છે? એવી તો શું ઘટના એની અંદર થાય છે કે આની અંદર પાવરનો વ્યય થતો નથી? ચલો, એ જ ફિઝિક્સ આપણે અહીંયા આગળ ભણવાનું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જોઈએ. ચલો, આનો પહેલાં સ્નેપશોટ લઈ લો તમે. તો જો અહીંયા સમજીએ આપણે કે અહીંયા આગળ પાવરનો વ્યય કેમ થતો નથી. બરાબર. આલેખ દ્વારા આપણે સમજીશું. જો, તો શરૂઆતમાં જ્યારે અહીંયા આગળ એસી વોલ્ટેજ લાગુ પાડેલ છે, બરાબર, અહીંયા આગળ ઇન્ડક્ટર જોડેલ છે, એટલે કે શરૂઆતમાં અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી એવું સમજી લઈએ. બરાબર. અહીંયા જે ઇન્ડક્ટર એટલે શું? ગૂંચળું. બરાબર. આ પ્રમાણે ઇન્ડક્ટર એની અંદર જોડેલ છે. બરાબર. ધારો કે ઇન્ડક્ટર તરીકે આપણે હાલ પૂરતો આ એક સોલિનોઇડ જેવું લઈ લઈએ. બરાબર. નળાકાર. ચલો, આ પ્રમાણે. ક્લિયર? ઓકે. આ પ્રમાણે. હવે જ્યારે આની અંદર વોલ્ટેજ તમે શરૂઆતમાં, હા, મેં શું કીધું કે શરૂઆતમાં અહીંયા આગળ વોલ્ટેજ એપ્લાય કરેલો નથી, એટલે આની અંદરથી પ્રવાહ વહેશે નહીં. એટલે શરૂઆતમાં પ્રવાહ કેવો છે? I બરાબર 0. હવે આની અંદરથી કોઈ પ્રવાહ વહેતો નથી એનો મતલબ કે વોલ્ટેજ કેવા છે? મહત્તમ છે. બરાબર. આની અંદર વોલ્ટેજ કેવા છે? મહત્તમ. તો V ઇઝ ઇક્વલ ટુ Vm. પ્રવાહ 0 છે, વોલ્ટેજ મહત્તમ છે, તો એ વખતે આની અંદરથી વહેતો પાવર, તો પ્રવાહ 0 છે તો પાવર કેવો થશે? 0. તો P, કારણ કે P ઇઝ ઇક્વલ ટુ શું છે? V ઇન્ટુ I. P ઇઝ ઇક્વલ ટુ શું છે? V ઇન્ટુ I. તો પાવર P કેવો થશે? 0. ક્લિયર? કેમ? તો કે અહીંયા જો પ્રવાહ 0 છે, તો પ્રવાહ 0 હોય તો ફ્લક્સ પણ 0 થાય. ક્લિયર? પ્રવાહ 0 હોય તો ફ્લક્સ, કારણ કે આની અંદરથી પ્રવાહ પસાર થવાનો જ નથી, અને પ્રવાહ પસાર થાય, પ્રવાહમાં ફેરફાર ના થાય તો એની અંદર ફ્લક્સ ઉત્પન્ન થવાનું જ નથી. ક્લિયર? આ ઇક્વેશન છે ને. ધારો કે સોલિનોઇડ હોય તો સોલિનોઇડ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર B જુઓ કેવી રીતે, આ રીતે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 NI છે. જો પ્રવાહ 0 છે તો ચુંબકીય ક્ષેત્ર કેવું થવાનું? B0. અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નથી તો ફ્લક્સ ફાઈ બરાબર શું છે? AB cos θ. તો B0 છે, બરાબર, તો ફ્લક્સ પણ 0 થશે, અને ફ્લક્સમાં ફેરફાર ના થાય તો પાવર જ 0. ક્લિયર? સમજાઈ ગયું છે. ચાલો, તો જુઓ, શરૂઆતમાં જ્યારે અહીંયા આગળ વોલ્ટેજ એપ્લાય કરેલ નથી એ વખતે આની અંદરથી પાવર 0,
બરાબર, પણ એ વખતે અહીંયા આગળ વોલ્ટેજ મહત્તમ. ક્લિયર? ઓકે. એ વખતે પાવર 0 અને ફ્લક્સ પણ 0. ક્લિયર? ઓકે. તો અહીંયા આલેખની અંદર આપણે જ્યાં પ્રવાહ 0 હોય ત્યાંથી સ્ટાર્ટ કરીએ. જો અહીંયા પ્રવાહ 0 થાય છે, અહીંયા મહત્તમ છે, તો આલેખ આપણે અહીંયાથી દોરીએ. બરાબર, એનાથી કોઈ બહુ ફરક પડે નહીં. જુઓ, આપણે અહીંયાથી આલેખ દોરીએ. આ છે તમારો V, આ VM, અને આ અહીંયા આગળ IM. ઓકે, અને આ 0 છે. તો એને આ પ્રમાણે આપણે દોરીએ. આગળનો ભાગ આપણે કાઢી નાખીએ. જુઓ અહીંયાથી, અને એને 4 ભાગમાં વહેંચી દઈએ આપણે. ચલો, એ આ પ્રમાણે છે. ક્લિયર? જો વ્યવસ્થિત પહેલાં આપણે દોરી દઈએ, પછી તમને સમજાવું. જો ટેક્સ્ટબુકની અંદર કે કોઈ પણ પ્રકાશનની અંદર તમને ડાયરેક્ટ આટલું આપી અને અહીંયા પ્રવાહ 0 થાય છે અને અહીંયા આ થાય છે અને પેલું થાય છે, ખાલી એટલું કરીને આપી દીધું છે. આપણે એની પાછળનું આખું ફિઝિક્સ સમજીએ. જુઓ કે કેમ પ્રવાહ 0 થાય છે, ફ્લક્સ 0 થાય છે, એ વખતે પાવર કેમ કેટલો થાય છે, એની વાતો કરીએ આપણે. જુઓ, અને અહીંયા આગળ આ જે વોલ્ટેજ છે, વોલ્ટેજ આ પ્રમાણે મહત્તમ થશે. બરાબર છે? ચલો, આપણે એને 4 ભાગમાં વહેંચી દઈએ. અહીંયા આગળ પહેલો, આ ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. કેમ એવું કરીએ છીએ એ પણ તમને ખ્યાલ આવશે હમણાં. જુઓ, 4 ભાગ થઈ ગયા. ઓકે, બરાબર. જો હવે અહીંયા 0 છે, આ છે 0, એટલે પ્રવાહ જે છે 0. જો પ્રવાહ 0 છે એ વખતે વોલ્ટેજ મહત્તમ છે. બરાબર, વોલ્ટેજ કેવો છે? મહત્તમ. આ જે લાલ લાઈન છે, બરાબર, લાલ આલેખ છે, એ વોલ્ટેજનો છે, અને આ જે બ્લેક ટપકાથી દર્શાવેલો છે એ પ્રવાહનો છે. તો વોલ્ટેજ કેવો છે? અહીંયા આગળ 0 છે. બરાબર, તો એ વખતે પાવર 0. એટલે અહીંયા આગળ 0 સમયની વાત કરું કે 0 આગળ પાવર 0, અને 4 ભાગમાં વહેંચીએ એટલે આ 0 થી 1, 2, 3 અને 4. એટલે 0 થી 1, 1 થી 2, 2 થી 3 અને 3 થી 4. ઓકે. તો જો અહીંયા આગળ હવે શું કરીએ છીએ? તો વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ એની અંદરથી. બરાબર, તમે વોલ્ટેજ આપો છો તો ધીરે ધીરે વોલ્ટેજ આપો એમ પ્રવાહ મળે છે તમને કંઈક. બરાબર, તો 0 થી 1 દરમિયાન, જો આપણે પહેલું લખીએ ફર્સ્ટ, કે 0 થી 1 દરમિયાન, 0 થી 1 દરમિયાન, જો તો ત્યાં 0 આગળ, 0 થી 1 દરમિયાન શરૂઆતમાં અહીંયા 0 આગળ લખીએ કે 0 આગળ, જો 0 આગળ પ્રવાહ કેવો? 0. તો પ્રવાહ I બરાબર 0. વોલ્ટેજ કેવો? મહત્તમ. તો V બરાબર VM, અને એ વખતે પાવર P બરાબર પાવર 0 જ થવાનો. ક્લિયર? ઓકે. હવે 1 આગળ જુઓ, તો 1 આગળ વોલ્ટેજ 0, પ્રવાહ મહત્તમ. તો 1 આગળ વોલ્ટેજ 0 અને પ્રવાહ મહત્તમ. અહીંયા પ્રવાહ નીચે આપણે પ્રવાહ લખીએ. તો પ્રવાહ જે છે IM, I બરાબર, સોરી હવે, પ્રવાહ I બરાબર IM, એટલે કે મહત્તમ, અને એ વખતે વોલ્ટેજ 0. તો પાવર તો 0 જ રહે છે બંને કેસમાં, પરંતુ 0 અને 1ની વચ્ચે જુઓ બંને મહત્તમ થાય છે. બરાબર, કંઈક મળે છે, ટૂંકમાં કહેવાનો મતલબ કે 0 થી 1ની વચ્ચે. ચલો, હવે 0 થી 1ની વચ્ચે પ્રવાહ કેવો છે? તો જુઓ ધન. 0 ની ઉપર છે એટલે પ્રવાહ કેવો છે? ધન. તો પ્રવાહ ધન. બરાબર, અને વોલ્ટેજ પણ કેવો છે? ધન છે, ભલે વોલ્ટેજનું મૂલ્ય ઘટે. ક્લિયર? આ જો કેવું છે? આપણું કૂવા જેવું છે. બરાબર, આ ઉપર મોટું અહીંયા ટાંકી ભરેલી છે, પછી એના નીચે એક નાની ટાંકી છે, અહીંયા પાણી ફૂલ ભરેલું છે. બરાબર, એ વખતે અહીંયા આગળ ખાલી છે, અહીંયા આગળ નળ છે, સમજી લો. બરાબર, અને અહીંયા કોક છે. વોલ્ટેજ ફૂલ છે,
પ્રવાહ નથી, પણ જેવો તમે નળ ચાલુ કરો છો, આ નળ ઓપન કરો એટલે પ્રવાહ અહીંયાથી, એટલે પાણી અહીંયાથી ટાંકીમાં ભરાય છે, એટલે પ્રવાહ ધીરે ધીરે વધશે, એટલે આ ટાંકી ધીરે ધીરે ભરાશે, આ ટાંકી ધીરે ધીરે ખાલી થશે. આ એના જેવું છે કે ભાઈ વોલ્ટેજ આને આપે છે એટલે પ્રવાહ જે છે એ વધે છે, એટલે પ્રવાહ વધે છે અને આ પાણી ઘટે છે. ક્લિયર? એટલે એના જેવું. તો અહીંયા આગળ વોલ્ટેજ જે છે એ જ વસ્તુ અહીંયા આગળ સમજાઈ જશે હવે તમને કે શરૂઆતમાં પ્રવાહ 0 છે, એ વખતે વોલ્ટેજ મહત્તમ છે, આ ટાંકી ખાલી છે, એ વખતે આ ભરેલી છે, પછી આમાંથી પાણી ધીરે ધીરે આમાં પડશે એટલે આ ધીરે ધીરે ખાલી થશે અને ધીરે ધીરે ભરાશે. આના જેવું છે. ક્લિયર? ઓકે. તો જો અહીંયા આગળ પ્રવાહ જે છે, પ્રવાહ ધન છે, બરાબર, અને વોલ્ટેજ પણ કેવો છે અહીંયા આગળ? ધન છે. જો પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન હોય તો આ બંનેની વચ્ચે કંઈક પાવર મળશે, તો એ પાવર કેવો હશે? ધન. તો પાવર P કેવો છે? ધન મળે છે. ક્લિયર? ઓકે. એટલે આ દરમિયાન શું થાય કે પ્રવાહ વધતો જાય અને પ્રવાહ વધે, આની અંદર જો ધારો કે આ ગૂંચળું છે, કોઇલ છે, તો આની અંદર ધારો કે આ પ્રમાણે પ્રવાહ છે, પહેલાં આમ ઊંચું લઈ લે, ચલો આ પ્રમાણે પ્રવાહ વહે છે. ક્લિયર? ઓકે. હવે આ પ્રમાણે પ્રવાહ વહે છે તો પ્રવાહને કારણે શું થશે? તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. ચલો, બરાબર, ધન છે, બરાબર, એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે બતાવીએ. બરાબર, જો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પહેલા કિસ્સા માટે જો એકબીજાને છેદે નહીં, હા ભાઈ, પણ હું આ પ્રમાણે બતાવું તમને, તમે એ પ્રમાણે સમજી લેજો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે તો નહીં જ. જો ક્લિયર? ઓકે. એટલે જો પ્રવાહ હવે આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આમ, એટલે આ છેડો N અને આ છેડો S થશે, એટલે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળી આમ જશે, અહીંયાથી આમ જશે. ક્લિયર? એટલે પહેલા કિસ્સામાં એટલે કે 0 થી 1ની વચ્ચે જ્યારે પ્રવાહ ધન છે અને વોલ્ટેજ પણ ધન છે, એ વખતે પાવર કેવો મળશે તમને? ધન મળે છે. એટલે આ બંનેની વચ્ચે કંઈક પાવર મળશે તમને. ક્લિયર? કેમ? તો કે અહીંયા આગળ પાવર, તમે વોલ્ટેજ એપ્લાય કરો છો તો અહીંયા આગળ પ્રવાહ વધતો જાય છે અને પ્રવાહ વધે તો શું થાય? ફ્લક્સની અંદર ફેરફાર થાય ઝડપથી. બરાબર? જો અહીંયા આગળ તો ફ્લક્સની અંદર ફેરફાર થશે તો આ બંને ધન છે તો ફ્લક્સ કેવું મળશે? ધન મળશે, એટલે ઉપરની તરફ છે. બરાબર? તો આ જે ફ્લક્સ છે એ આ પ્રમાણે મળશે. જો એ આ ફ્લક્સનો આલેખ છે. ક્લિયર? જેમ પ્રવાહ વધે એ પ્રમાણે ફ્લક્સ પણ વધે. ક્લિયર? તો હું આખો ફ્લક્સનો જ આલેખ કમ્પ્લીટ દોરી દઉં છું, કારણ કે પ્રવાહ વહેશે, પ્રવાહ મળશે એટલે ફ્લક્સ. તો આ શું થઈ ગયું? ફ્લક્સ ફાઈ. ક્લિયર? શું મળે છે? ફ્લક્સનો આલેખ છે. ક્લિયર? ફ્લક્સ થોડુંક વધારે મળે. ક્લિયર? ઓકે. તો હવે 0 થી 1ની વાત કરતા હતા આપણે, તો ત્યાં આગળ જુઓ પાવર મળે છે, તો પાવર કેવું મળે છે? ધન મળે છે. તો પાવર માટે હું આ પ્રમાણે લખું, એ આ પાવર છે અહીંયા આગળ આ પ્રમાણે, પછી એક આગળ કેવો થઈ જાય? પાવર 0. જુઓ એક આગળ આ પાવર જે છે, આ પાવર દર્શાવેલો છે, કેવું મળે છે? ધન. એટલે 0 આગળ 0 હતો, પણ અહીંયા આ બંને વચ્ચે વોલ્ટેજ પણ ધન, પ્રવાહ પણ ધન. બરાબર? તો અહીંયા આગળ પાવર કંઈક મળે છે અને આ જે 1 છે, 1 આગળ પાવર કેવો થઈ જાય? 0 થઈ જાય. જુઓ, એટલે 0 થી 1ની વચ્ચે તમને પાવર મળે છે અને એ પાવર કેવો મળે છે? ધન, કારણ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા છે? ધન છે. અહીંયા આગળ પ્રવાહ વધારે હોવાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે, ફ્લક્સ વધારે ઉત્પન્ન થશે. ક્લિયર? એટલે ફ્લક્સ વધારે મળે છે. એટલે એસી સ્ત્રોતમાંથી અહીંયાથી જે વિદ્યુત ઉર્જા નીકળે છે, બરાબર, એ વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરની અંદર, આ જે ઇન્ડક્ટર છે, ગૂંચળું છે, એની અંદર ચુંબકીય એટલે કે મેગ્નેટિક એનર્જી તરીકે એની અંદર સ્ટોર થાય છે. બરાબર? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં આની અંદર સંગ્રહ પામે છે. ક્લિયર? ઓકે. હવે શું થાય છે? જો 1 થી 2 દરમિયાન, 1 થી 2 દરમિયાન જો, તો અહીંયા આગળ પ્રવાહ જે છે એ ધીરે ધીરે ઘટે છે. બરાબર? અને વોલ્ટેજ પણ ઘટે છે ધીરે ધીરે. બરાબર? પ્રવાહ પણ ઘટે છે અને વોલ્ટેજ પણ ઘટે છે.
જો આને હું આ પ્રમાણે દોરું એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવે કે શું કહેવા માગે છે. ક્લિયર? ઓકે. તો જો હવે એક આગળ જોઈએ, એટલે કે 0 થી 2 દરમિયાન, બીજું 0 થી 2 દરમિયાન. તો જુઓ, સોરી 0 થી 2 ક્યાં? 1 થી 2 દરમિયાન આવશે. 1 થી 2 દરમિયાન. જો તો એક આગળ, ચલો 0 આગળ છે ને એવી રીતે એક આગળ. હવે અહીંયા આગળ એક આગળ, ચલો એક આગળ પ્રવાહ કેવો? તો પ્રવાહ મહત્તમ. આ એક છે તો એક આગળ પ્રવાહ મહત્તમ, પ્રવાહ મહત્તમ. પરંતુ વોલ્ટેજ કેવો? 0. જો વોલ્ટેજ 0 તો પાવર કેવો થશે ભાઈ? 0 થાય. ઓકે. હવે બે આગળ જુઓ, તો બે આગળ જુઓ તો પ્રવાહ 0, પ્રવાહ 0, પણ વોલ્ટેજ લઘુત્તમ એટલે માઇનસ Vm. બરાબર? તો અહીંયા આગળ પાવર 0. અને 1 થી 2 વચ્ચે જુઓ, 1 અને 2 ની વચ્ચે, બરાબર? 1 થી 0 થી 1 ની વચ્ચે, એટલે 0 અને 1 ની વચ્ચે, 1 અને 2 ની વચ્ચે. ચલો તો 1 અને 2 ની વચ્ચે હવે જુઓ વોલ્ટેજ, સોરી હા, પ્રવાહ છે એ પ્રવાહ કેવો છે? તો પ્રવાહ ધન છે, ઉપરની બાજુ છે એટલે ધન, તો પ્રવાહ I બરાબર ધન. પણ વોલ્ટેજ જે છે, વોલ્ટેજનું મૂલ્ય કેવું છે? ઋણ છે, એટલે V બરાબર ઋણ. તો ચલો આ બંનેથી મળતો પાવર P બરાબર કેવું મળશે? માઇનસ મળશે. પાવર કેવો મળશે? માઇનસ મળશે. તો પાવરનું મૂલ્ય જે છે તમને મળશે ખરું, 0 થી 1 ની વચ્ચે મળશે, પણ કેવું મળશે? માઇનસ. તો જુઓ પાવર જે છે એ આ પ્રમાણે મળશે તમને. ક્લિયર? આ પ્રમાણે. પણ મૂલ્ય કેવું? માઇનસ. એટલે પાવર કેવું મળશે? માઇનસ. બોલો, સમજાઈ ગયું? ક્લિયર? એટલે અહીંયા આગળ વોલ્ટેજ વધે અને એથી શું થશે? તો કે ઇન્ડક્ટરની જે વિદ્યુત ક્ષેત્ર તરીકે સંગ્રહ પામેલી ઉર્જા છે એ ઉર્જા એસી સ્ત્રોતમાં પાછી જાય. એટલે ચુંબકીય ક્ષેત્રની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં ફરી પાછું રૂપાંતર થાય. બરાબર? કારણ કે પાવર ઘટે છે એટલે આની ઉર્જા જે છે એ પાછું ઇન્ડક્ટર જે છે એની ઉર્જા અહીંયા આપેલ છે. કારણ કે પ્રવાહ ઘટે છે, જુઓ પ્રવાહ ઘટે છે. બરાબર? અહીંયા આગળ પ્રવાહ જે છે કેવો હોય? સાઇન વિધેય અનુસાર હોય ને, પ્લસ માઇનસ થયા રાખે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ પ્રવાહ ઘટે, આમાં શું થતું હતું? પ્રવાહ વધતો હતો. બરાબર? અહીંયા આગળ પ્રવાહ વધે, પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે, ચુંબકીય ક્ષેત્ર વધે તો ચુંબકીય ફ્લક્સ વધે. બરાબર? એટલે આની અંદર એનર્જીનો સ્ટોર થાય. ચુંબકીય ફ્લક્સ વધે તો EMF પ્રેરિત થાય. બરાબર? એટલે આની અંદર EMF પ્રેરિત થાય. કહેવાનો મતલબ કે એનર્જી એની વધશે. હવે એ જ વસ્તુ વિરુદ્ધ દિશામાં થાય છે, ઉલટી થાય છે. એટલે આની જે ઉર્જા છે એ આને વોલ્ટેજને પાછી આપે છે. ક્લિયર? તો જુઓ આ પ્રકારની આકૃતિ અહીંયા દોરીએ ગૂંચળા માટે. તો જુઓ આ પ્રમાણે અહીંયા થશે. ધારો કે ગૂંચળું છે. સમજી લેજો તમે. અને પ્રવાહ આ દિશામાં આપણે દર્શાવેલો છે. તો આ દિશામાં હોય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા આગળ. હવે ઘટે છે એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓછી દર્શાવીશું. એટલે બે જ દર્શાવી. જો અહીંયા આગળ વધારે દર્શાવી છે, 4 5 દર્શાવેલી છે. અહીંયા આગળ ઓછી દર્શાવેલી છે કારણ કે હવે પ્રવાહ ઘટે છે. પ્રવાહ ઘટે એટલે ફ્લક્સ પણ ઘટશે. બરાબર? આ N અને આ S. અહીંયા આગળ પ્રવાહ ઘટે, પ્રવાહ ઘટે એટલે ફ્લક્સ ઘટે છે. બરાબર? એટલે ક્ષેત્ર રેખાઓ ઓછી દર્શાવેલી છે મેં. બરાબર? એટલે પાવર કેવો મળે છે તમને? ઋણ મળે છે. ક્લિયર? હવે જો આ થર્ડ પાર્ટ ક્યાંથી ક્યાં છે? 2 થી 3 દરમિયાન. ચલો ત્રીજો,
2 થી 3 દરમિયાન. તો 2 આગળ, ચલો 2 આગળ પ્રવાહ, ચલો 2 આગળ પ્રવાહ 0, I બરાબર 0. ચલો એ વખતે વોલ્ટેજ, તો વોલ્ટેજ કેટલો છે? V બરાબર -Pm. અને 3 આગળ, ચલો પ્રવાહ 0 અને વોલ્ટેજ મહત્તમ, પરંતુ પાવર તો ભાઈ 0. ક્લિયર? ઓકે. તો 3 આગળ જુઓ તમે, તો 3 આગળ વોલ્ટેજ 0 અને પાવર ઉત્તમ. તો પાવર જે છે -Im અને વોલ્ટેજ છે 0. પણ પાવર તો ભાઈ 0 જ રહેશે, કારણ કે બંનેમાંથી કોઈ એક 0 હોય એટલે પેલું 0 થઈ જાય. તો 2 અને 3ની વચ્ચે, જો 2 અને 3ની વચ્ચે તમને કંઈક મૂલ્ય મળશે. તો જો અહીંયા આગળ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. શું છે? તો જો બંને માઇનસ છે, બંને ઋણ છે, બરાબર? બંને ઋણ છે, પણ પ્રવાહ કેવો થવાનો? પાવર કેવો થવાનો? પાવરની વાત, પ્રવાહની, પાવર કેવો થવાનો? ધન થવાનો ને, કારણ કે માઇનસ માઇનસ પ્લસ. જો અહીંયા આગળ પ્રવાહ જે છે, પ્રવાહ કેવો મળે છે? તો પ્રવાહ ઋણ. વોલ્ટેજ કેવો મળે છે? તો વોલ્ટેજ ઋણ. તો ઋણ ઇન્ટુ ઋણ, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ. તો પાવર કેવું મળશે? પ્લસ. એટલે તમને અહીંયા આગળ પાવરનો આલેખ છે જુઓ, એટલે આ પ્રમાણે મળશે. 3 આગળ તો 0 જ થઈ જાય છે ને, એટલે પાવર કેવો મળશે તમને? ધન મળે છે. કેવું મળે છે? ધન મળે છે. ધન ધનાધન ધન. ચલો ક્લિયર? ઓકે. હવે આઈડિયા આવતો છે તમને થોડો ઘણો, બરાબર? ક્લિયર? ઓકે. એટલે અહીંયા આગળ શું થાય છે? તો જુઓ દિશા ઉલટાઈ જાય. અહીંયાથી પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. પહેલાં આ પ્રમાણે પ્રવાહ હતો, હવે પ્રવાહની દિશા ઉલટાઈ જાય. એટલે અહીંયા આગળ પ્રવાહની દિશા છે ઉલટાઈ જશે. જુઓ, એટલે આ પ્રમાણે દોરીએ કે ભાઈ આ નળાકાર લીધો તમે, તો પ્રવાહની દિશા હવે જે આમ હતી એની જગ્યાએ દિશા હવે કેવી થઈ ગઈ? આમ, ઉલટી. ક્લિયર? હવે ઉલટી થઈ ગઈ એટલે ચુંબકીય ક્ષેત્ર પણ આ પ્રમાણે, બરાબર, ઉલટું. એટલે આ છેડો N થશે ને આ S થશે. ક્લિયર? જો આ પ્રમાણે છે એ આ પ્રમાણે આમ. ક્લિયર? તો ચુંબક ક્ષેત્ર આ બાજુ જશે. હા, એટલે ક્ષેત્ર રેખાઓ આમ. જો ક્લિયર? હા. તો આને આમ દર્શાવવી પડે. ચુંબકીય ક્ષેત્ર રેખા કોના માટે લખ્યું છે? મેં આ ત્રીજા માટે છે. હવે થર્ડ માટે, આ સેકન્ડ માટે છે. આકૃતિ દોરજો તમે. હવે અહીંયા આગળ જો વધે છે, બરાબર, એટલે પ્રવાહ શું કરશે? વધશે. એટલે પ્રવાહ વધે તો ફ્લક્સ વધે. ફ્લક્સ વધે તો તમને ફરી પાછી અહીંયા વોલ્ટેજમાંથી પ્રવાહ પાછો આવે છે અહીંયા આગળ, અને પ્રવાહ વધે છે. એટલે આની અહીંયા આગળ આની અંદર આ જે કોઇલ છે, જે ગૂંચળું છે, જે ઇન્ડક્ટર છે, એની અંદર ચુંબકીય ક્ષેત્રનો ફરી પાછો સંગ્રહ થાય છે. બરાબર? એટલે સ્ત્રોતમાંથી જે એસી સ્ત્રોત છે, બરાબર, એમાં જે એસી વોલ્ટેજ છે એની જે વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ઉર્જાનું ફરી પાછું આ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં જે ઉર્જાનું શું થશે? સંગ્રહ થશે. બરાબર? અને એ જ રીતે 3 થી 4ની અંદર, ચોથો 3 થી 4 દરમિયાન, એટલે કે 3 આગળ પ્રવાહ, 3 આગળ પ્રવાહ -Im અને વોલ્ટેજ V, વોલ્ટેજ 0, તો પાવર 0. અને 4 આગળ વોલ્ટેજ, જો વોલ્ટેજ મહત્તમ Vm, સોરી પ્રવાહ પહેલાં લખી દઈએ, પ્રવાહ લખ્યું છે એટલે પ્રવાહ 0, પ્રવાહ 0 અને વોલ્ટેજ મહત્તમ, પણ કેવું? પ્લસ મહત્તમ. તો પાવર તો 0 રહેશે, કારણ કે બંનેમાંથી કોઈ એક 0 છે એટલે પાવર 0 જ થાય. બરાબર? ઓકે. હવે 3 અને 4ની વચ્ચે, 3 અને 4ની વચ્ચે
જુઓ 3 અને 4ની વચ્ચે શું મળે છે તમને? તો જો વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ, તો શું મળશે? ઋણ મળશે ને. વોલ્ટેજ પ્રવાહ ઋણ અને વોલ્ટેજ ધન, તો પાવર જે છે એ કેવું મળશે? ઋણ. બંનેનો ગુણાકાર શું થાય? ઋણ થશે. એટલે પાવર જે છે એ આ પ્રમાણે મળશે તમને. જો એ આ પ્રમાણે. ક્લિયર? જો એ આપણે આ પ્રમાણે દર્શાવેલે તમને દેખાય થોડુંક. તો અહીંયા આગળ જે પાવર છે એ પાવર ઋણ મળે છે. ક્લિયર? તો આ એક સાયકલ દરમિયાન તમે જોઈ શકો છો કે ભાઈ 0 થી 1ની અંદર વચ્ચે પાવર ધન અને અહીંયા આગળ ઋણ. એટલે એક અર્ધ સાયકલ છે ને, અર્ધ સાયકલ દરમિયાન પાવરની વેલ્યુ તો આજે 0 થી 1, 1 થી 2 કેવી રહે છે? 0 જ રહે છે. પરંતુ એની વચ્ચેના ભાગમાં ધન અને ઋણ થયા કરે છે. ક્લિયર? એટલે આમ તમે એક સાયકલ દરમિયાન તમે જોવા જાઓ તો પાવર જે છે એ કેવો થઈ જાય છે? 0. એટલે અહીંયા આગળ પાવરનો વ્યય થતો નથી. પાવરનો વ્યય થતો નથી. ક્લિયર? જો અહીંયા આગળ આકૃતિ જેમ દોરી હતી આના માટે એવું જ આપણે ચોથા માટે દોરીએ તો જુઓ એની અંદર પણ આ જ પ્રમાણે આવશે કે ભાઈ આ નળાકાર છે તો નળાકારની દિશા હવે ઉલટાઈ ગઈ છે આ પ્રમાણે. બરાબર? પ્રવાહ હવે ઘટે છે. અહીંયા ઉલટી પ્રોસેસ થાય છે. હવે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ જે હતું, ચુંબકીય ક્ષેત્ર, એના સ્વરૂપમાં જે અહીંયા આગળ ઉર્જા સંગ્રહ પામી હતી એ ઉર્જા હવે વિદ્યુત ઉર્જા સ્વરૂપે સ્ત્રોતને પાછી મળશે. ક્લિયર? એટલે અહીંયાથી પ્રવાહ તો જશે જ. બરાબર? પણ અહીંયા આગળ પ્રવાહ ઓછો થઈ ગયો હશે એટલે મેગ્નેટિક ફિલ્ડ એનું ઘટશે. કારણ કે અહીંયાથી પાછી જાય છે ઉર્જા એટલે આનું ફિલ્ડ ઘટે. બરાબર? એની એનર્જી ઘટે એટલે એનું ફ્લક્સ ઘટશે. આ એન અને એસ. ક્લિયર? તો ચોથા માટેની આકૃતિ બધી દોરવાની. બરાબર? તો આ ઇન્ડક્ટરમાંથી ઉર્જા જે છે એ એસી સ્ત્રોતને પાછી મળે છે એટલે વિદ્યુત ઉર્જા સ્વરૂપે એને પાછી મળે છે. આમ શું થશે કે દર સાયકલ દરમિયાન એનર્જી અહીંયાથી અહીંયા જશે. 0 થી 1 દરમિયાન એનર્જી વોલ્ટેજમાંથી ઇન્ડક્ટરમાં જશે એટલે સ્ત્રોતમાંથી ઇન્ડક્ટરમાં જશે. 1 થી 2 દરમિયાન ઇન્ડક્ટરમાંથી સ્ત્રોતમાં જશે. એટલે આમથી આમ કૂદકા માર્યા રાખશે. બરાબર? એનો મતલબ કે અહીંયા આગળ આ જે પાવર છે એ પાવરનો વ્યય થતો નથી. એટલે છેલ્લે તમે અહીંયા લખી શકો કે ભાઈ આમ પાવરનો વ્યય થતો નથી. જ્યારે અવરોધની અંદર શું હતું? તો અવરોધની અંદર ઉર્જાનો વ્યય પામતો હતો, ઉર્જાનો વ્યય થતો હતો. ક્લિયર? ઉર્જા હતી એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી હતી અને ઉષ્મા તો વાતાવરણમાં શોષાઈ જાય. ક્લિયર? ઓકે. જે અહીંયા આગળ એ વસ્તુ જોવા મળતી નથી. તો આને આ પ્રમાણે આપણે સમજીશું. ક્લિયર? ઓકે. તો આ લખી દેજો સમજવા માટે. તો આજે આટલું આ પાવરની આપણે ચર્ચા કરી. આ આલેખ દોરવાનો કમ્પલસરી. ખબર છે? જો આ વોલ્ટેજ છે અહીંયા બધું દર્શાવવાનું કે આ વોલ્ટેજ છે, આ જે બ્લેક છે એ પ્રવાહ છે, આ પ્રવાહ દર્શાવેલો છે આપણે અહીંયા આગળ છે એ પ્રવાહ છે. બરાબર? અને આ જે ઉપર છે રેખા એ ફ્લક્સ દર્શાવેલી છે, આ છે એ પાવર છે. ક્લિયર? અને આ પ્રમાણે તમારે દર્શાવવાનું. જો કદાચ કોઈ પ્રકાશનમાં કે ટેક્સ્ટબુકમાં આ પ્રકારની તમને આકૃતિ આપેલી હશે તો એને આ પ્રમાણે આપણે સમજાવી શકીએ. ચલો તો આજે આટલું રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આશા રાખું છું કે સમજાવવાનો મેં પૂરેપૂરો ટ્રાય કર્યો છે, તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ઓકે. કંઈ આગું પાછું થઈ ગયું હોય તો જોઈ લેજો અને મને માફ કરજો. ચલો ટાટા બાય બાય.